આપણી અંદર 14 લોક છે. એ 14 લોક હોતી તો મન રહીએ, મનની રાજ્ય સામ્રાજ્ય છે. એટલે કવિ સાહેબોએ શું બોલ્યા, 14 લોકથી વચન છે ન્યારા. 14 લોક છે ને એનાથી વચન ન્યારું છે. હવે અહીંયા તો આ પહોંચતો નથી. કોણ? ગોરખ. મન સૂન મંડળમાં કે ધૂણા અમારા, એટલે અહીંયા ધૂણો કે મારો સૂન મંડળમાં એ તો બરાબર. સૂન મંડળમાં ધૂણામાં મેં જાગું, હું જાગું છું કે આપણે આ બધું આખું જગત છે ને એ અજ્ઞાન દશામાં હોતું છે, એમ એનું કહેવાનું થાય. મેં જાગું અને જેમ સૂતા. હવે જે છે અહીંયા હોતી તો સાચું, પણ એક પલમાં કે 14 લોક ફરીને ગયો એટલે તારી એ મનની હસ્તી છે. એક પલમાં જે 14 લોકમાંથી ફરીને ગયો એ મનની હસ્તી. એટલે કબીર સાહેબે તો મન ઉપર બોલ્યા હતા, અને આ મન મૂકતો નથી. ખ્યાલ નથી આવતો ગોરખનાથને. એટલે વચન 14 લોકથી ન્યારું. એટલે આપણે કોઈ 14 લોકની અંદર કાંઈ ફસાવતા હોય ને નહીં ફસાવવાનું. પછી કબીર સાહેબ બોલે છે કે તેરા જૈસા હરણા જંગલ में पर पवन फरूकता बिना सेवाए क्या फल होता, वो मुक्ति कबू नहीं पाता. જંગલની અંદર હરણા દોડે છે, ઝાંઝવાનું નીર જોઈ અને એને એમ કે પાણી છે, પાણી છે, પાણી છે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. એ ઝાંઝવાના નીરની અંદર બી હાથમે એ ઝાંઝવાનું નીર બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે ઓલા હરણા છે ને એને તૃષ્ણા રહી ગઈ. તૃષ્ણા રહી ગઈ. એમ આપણે જન્મ લીધો અહીંયાથી આ સંસારની માયાઓ છે. આપણે જેમ ઓલા હાઈતા એટલે આગળ વાત આવા અમારી વાત છે. આપણે કોઈ ઉઠો તો કોઈ વીએ જાઓ. એટલે હું શું કહું છું, એટલે થોડું ઝાંઝવાનું નીર છે ને એ હુકાઈ ગયું. એટલે અહીંયા જે પોઈન્ટ આવે ને ત્યારે કોઈ આગળ વાતા ને મને મુશ્કેલી એમ કે જ્યાં જે સમજવાનો પોઈન્ટ આવે ત્યારે જ માણસ ઊંચા નીચા થઈ જાય. ઘણી વાર્તા માંડી હોય બારોટ લે, બારોટ નથી અમે ટૂરી બારોટ નથી થાય. વાર્તા માંડી છે ને સવારે બધા પૈસા દે તો માલિક બિલ આવો. એટલે એવી વાત સમજવી જ નહીં. આ તો સંતની વાત છે. આને તો પૂરેપૂરો ટાઈમ લઈ બેવાનો અને પૂરેપૂરું મનને સ્થિર કરવાનું અને પૂરેપૂરું ચિત્ત અંદર લગાડવાનું. તો આપણે ભલે ટૂંકી ભાગી ગમે એવી વાતો કરે, પણ માણસ જો ચિત્ત દઈને સાંભળ છે ને, શ્રવણ મનન અને નિત્યાસન. મહાપુરુષ શું કીધું? શ્રવણ એટલે સાંભળવું, શ્રવણ પછી મનન, સાંભળ્યા પછી મનન કરવું. હવે મનન અને પછી નિત્યાસન એટલે પોતાના જીવનમાં ઉતારી દેવું કાંઈ નિત્યાસન કહેવાય. સમજ્યા? હવે એ 3 વસ્તુની પેનલનું મને જ્ઞાન છે. હવે આમાં આગા વાળા નામ જોઈએ એટલે મને એ નથી સારું લાગતું. મને એમ થાય કે આનું ધ્યાન જ મને ત્યાં બધા એને ફાંકા પણ છે. સુલા નકામાં ગુજારો કરે એવું થાય મને. સમજ્યા? એટલે શ્રવણ મનન અને નિત્યાસન હંમેશા શ્રવણ કોઈ પણ સંત બોલતા હોય ગમે તેવું બોલતા હોય, પણ એમાં ચિત્રાથી તો તમને આપણું સમજાય. ચિત્ત નહીં હોય ને આપણું સર્વ કાનિયા રાખશો ને તો આપણને નહીં સમજાય. કારણ કે બીજે ગમે ત્યાં બેઠા હોય. હવે ભલે મારા હું ધ્યાન પર ઘેરે વિચારો હોય, શું કામનો તમારે વિચારો બધા ઘેરે. હવે અહીંયા તમે બેઠા હો, અહીં તો ખાલી ખોરિયું બેઠું પછી તમે તો ઘેરે જ બેઠા હો. એટલે હું તમને નથી કહેતો કે આ બાબુ મને ક્યાં, આ તો ખાલી વાત છે. એટલે પેલું હરણકા છે ઝાંઝવાનું નીર આજ પછી બંધ થઈ ગયું. હવે એના તૂષણા રહી ગઈ. એમાં સંસાર ઝાંઝવાનું નીર છે. જેટલું તો પકડી પાડ્યું હોય ને એ બધું ઝાંઝવાનું નીર. અને એની વાંહે આપણે દોડ્યા જ કરી એમાં જિંદગી પૂરી થઈ જાય. ઝાંઝવાના નીર જેવો સંસાર છે. એમાં આપણે એની પાછળ દોડ કરતાં એનો અંત આવતા આપણે મરી જાય. બસ પતી કાંઈ નહોતું. એટલે કે છે એ ઝાંઝવાનું. એટલે કબીર સાહેબનો આ મત છે. એટલે એ ઝાંઝવાનું નીર છે. એટલે આ સંસારથી ઝાંઝવાનું નીર છે. એટલે ઓલા ગોરખને એ કીધું એટલે પછી વળી ગોરખ પાછો બોલ્યો કે ગાડર ભેદ તમે ક્યાં જાણો છો? ક્યાં જાણો કોણ કે સાહેબ? ભીણા વગરના ભેદ કે સૂકા લાકડા ગયા તમારો ભેદ કે હુકા લાકડા જેવો. ઓ કબીર સાહેબ એ તો બહુ સરસ તમે વાત સારી કરી. તો કેમ કે
અમે તો ભલે ગાંડેડા જેવા કૂવામાં પડે જ્યાં ભણે ભેગા થાય ટોરો આપો, તમે તો એકલા ગુફામાં પીડ્યા કોઈ બાયડી છોકરા કાંઈ હોય નહીં. પણ અમારે તો તે સૂકા લકડા જેવો અમારો ભેદ છે ને, તું સાંભળ કે सूखा लकड़ा का जल पर रहता અને उनका बना हुआ आधारा ऐसा भेद जो તમે જાણો ને જોગી તો તરી ઉતરા બહુ પારા. ત્યારે ગોરખને લાઈટ થઈ મારું કીધું મારી વાત પહોંચતી નથી. સૂકા લાકડા એટલે એમાં કોઈ સંસારનો કોઈ દુનિયાનો કોઈ આટલું ફૂલ કે ફળ કે પાંદડું કાંઈ નથી, તો સિર્ફ લાકડું. અને એમાંય પાછી એની ભેજ છે ને પાણીનો એ હુકાઈ ગઈ બિલકુલ લાકડું એટલે લાકડું એટલે એ લાકડું નદીમાં પાણી આવ્યું હોય ગમે એટલું અને તો એ લાકડામાં પાણો આવતો હોય અને માણસ તણાનો હોય તો એ લાકડા ઉપર બેસી જાય એટલે એને કિનારે કાઢે. આવું જ્ઞાન મહાપુરુષો આવા દ્રષ્ટાતો સિદ્ધાંતો વાણી દ્વારા આપણને સમજાવે કે ભાઈ એવું લાકડું છે. હવે લાકડાના ઉપર તો હવામાં બી વાતો કરે છે, પણ આપણે બધે એમ સમજવું છે કે ભાઈ સૂકું લાકડું છે, નદીમાં ગમે તે પાણી હોય તો અમે કિનારે આપણે પહોંચાડી દઈએ, કિનારે નીકળ્યા ધક્કો લાગે તરતું ચડતું આમ કિનારે વીર જાય તો આપણે નીકળી જાય. એટલે ભલે બધી ગમી જાય નીકળી પણ નીકળી જાય ભૂલથી બાજુ એમ એટલે તારે એટલે સૂકા લકડા જલ પર રહેતા ઉનકા બનાવો આધારા ऐसा भेद जो તમે જાણો ને જોગી તો તરી ઉતરો આ ભવ પાર. એવો જો ભેદ જાણી જાય તો આ ભવ. હવે ગોરખનાથ શું કે જેમ સૂર્યમંડળમાં ધૂણો હતો ને એનો સૂર્યમંડળમાં ધૂણો હતો, સૂર્યમંડળમાં જે ધૂણો હતો હવે કેવું બોલે છે કે સૂર્યમંડળમાં તાળી લાગે. હવે અહીંયા અમારી તાળી લાગી ગઈ, મને આ ખબર નહોતી. સૂર્યમંડળમાં તાળી લાગી સતનામના શેલા. આ ગોરખનાથના કે સંશય મળ્યા ગુરુ મળ્યા કબીર આપણે કોઈની વાતના હાર રાખે છે. આટલા બધા હણકા બનાવ્યા, ફલાણા બનાવ્યા, ગાંડીડા બનાવ્યા, ઓલા બનાવ્યા વાણીમાં આમાં બે છેડે બેની એકતા થઈ. બીજા કે સૂર્યમંડળમાં તાળી લાગે સતનામના શેલા. ગોરખનાથના કે સંશય મળ્યા ગુરુ મળ્યા કબીર. સૂર્યમંડળમાં તાળી અત્યારે અમારા વિજય બાબુ છે ને એને તાળી સૂર્યમંડળમાં લગાડી દીધી છે એના ગુરુએ બાપુને, આ જયંતિ બાપુ. હા તાળી લગાડી દીધી. હું દાંત નથી કાઢતો.